નમસ્કાર, મારી મંજુલા સાલાણી ઓફિશિયલ ચેનલમાં આપ સૌનું હાર્દિક સ્વાગત છે. નમસ્તે, આપની સાથે હું મંજુલા. ગુજરાતના ખેડૂતોને માત્ર નુકસાની જ છે. તેઓ જ્યારથી ખેતી કરવા લાગ્યા છે ત્યારથી તેમને નુકસાની આવતી રહી છે. આ વખતના વર્ષમાં જ્યારથી તેમણે પાકની વાવણી કરી છે ત્યારથી તેમને નુકસાન છે. તેઓની સાથે મુશ્કેલીઓ થડાતી આવી છે, છતાં પણ તેઓ ઊભા થઈને આ મુશ્કેલીઓમાંથી બહાર નીકળી ખેતી કરે છે. તેઓ જેટલી પણ સવાર ઉગે તેમના માટે એક મુશ્કેલી તો હોય જ. વર્ષના પહેલા દિવસથી લઈ અને વર્ષના છેલ્લા દિવસ સુધી એક પણ દિવસ મુશ્કેલી વગરનો નથી ગયો. નવી સવાર, નવી મુશ્કેલી. એક મુશ્કેલીમાંથી બહાર નીકળે ત્યાં તો બીજી મુશ્કેલી તેમને સમક્ષ આવી ઊભી રહે છે. છતાં પણ આ ખેડૂતો આવી મુશ્કેલીઓમાંથી બહાર નીકળી અને તેઓ ખેતી કરે છે. આપણા સુધી આ અન્ન પહોંચે છે. આવા ખેડૂતોને રડતા કગરતા જોઈએ ત્યારે આપણા મનમાં સવાલ ઉઠે છે કે ખેડૂતો આટલા બધા રડે છે કેમ? માત્ર હવે આપણને લાગે છે કે ખેડૂતોની આવી આદત પડી ગઈ છે, પરંતુ જ્યારે તમે આવા એક ખેડૂત સાથે એક દિવસ રહીને જુઓ તો તમે ખરેખર તેમની મુશ્કેલીને સમજી શકશો. આ ખેડૂતોની જે મુશ્કેલી છે, તેમના જે દર્દનાક આંસુ છે, તેમને કોઈ સમજી નથી શકતું. જે ખેડૂતની સાથે રહી અને જેણે સાચી રીતે અનુભવ કરેલો છે તે જાણે છે કે ખેડૂતની વેદના શું હોઈ શકે છે. ત્યારે અત્યારે એક છોટાઉદેપુરમાંથી વિડીયો આવ્યો જેમાં ખેડૂતો ખાતર માટે મથી રહ્યા છે. ખાતર અત્યારે પહેલા જેવી રીતે ખાતરની કમી હતી ત્યારે હવે એવું લાગી રહ્યું છે કે આ વર્ષે પણ ખાતરની અછત થઈ શકે છે. આ વખતે પણ ખાતરની અછત સર્જાઈ શકે છે. છોટાઉદેપુરમાંથી ખાતર લેવા માટે આવેલા ખેડૂતો સાથે વાતચીત કરવામાં આવી તો ત્યાંથી જાણવા મળ્યું કે ખેડૂતો કહી રહ્યા છે કે અમે 3 વાગે ઉઠીએ છીએ, 3 વાગે આવીને અહીંયા ઊભા રહીએ અને 3 વાગ્યાથી લઈ અને છેક 5 વાગ્યા સુધી તેઓ ત્યાં લાઈનમાં કતારોમાં ઊભા રહે છે. તેમની કોઈ જગ્યા ન લઈ જાય ત્યાં માટે તેઓ પોતાના ચપ્પલ મૂકીને જાય છે. આવી વેદના છે ખેડૂતોની. આવી વેદનાઓ તો માત્ર એક નહીં અનેક જોઈ ચૂક્યા છીએ આપણે. આવી વેદનાઓ વારંવાર છે ખેડૂતો માટે. ખાતર માટે તેઓ 3 વાગે ઉઠે છે. આપણે જોઈએ છીએ કે આપણે સવારે 6 કે 7 વાગે ઉઠી અને સાંજે 7-8 વાગે સૂઈ જઈએ, પરંતુ તેઓ તો ખેતરોમાં કેટલાય વાગ્યા સુધી કામો કરે છે. ત્યાર પછી તેઓ રાતના 11-12 વાગ્યા સુધી તેઓ જાગે છે ને પછી તેઓ સૂવે છે. આવી આ ખેડૂતોની વેદના છે અને આપણે તેની મહેનતની વેલ્યુને નથી સમજી શકતા. તેની મહેનતની વેલ્યુને જો સમજનારો કોઈ વ્યક્તિ હોય તો જે ખેડૂત જ છે. એક ખેડૂત બીજા ખેડૂતની વેદના સમજી શકે છે, પરંતુ બીજા ખેડૂતો આ ખેડૂતોની વેદના નથી સમજી શકતા. તે લોકો કહી રહ્યા હતા કે અમે આ લાઈનોમાં ઊભા રહી છીએ ત્યારે માત્ર અમને 2 થેલી ખાતર મળે છે ને ક્યારેક અમને આટલો 1 કે 2 થેલી પણ ખાતર નથી મળતો. મોટા વાવેતરો કરીને બેઠેલા ખેડૂતોને 1-2 થેલીએ શું પૂરું થવાનું છે? માત્ર આટલો ખાતર ને તેઓ આખા દિવસનો સમય બગાડે છે. ખેડૂતો ખૂબ વેદના સાથે, ખૂબ કુમળતા અને ખૂબ બેસુરા બે દર્દનાક થઈ ગયેલા ખેડૂતો આવા શબ્દો બોલી રહ્યા હતા. તેઓ કહી રહ્યા હતા કે હવે અમારા માટે જ્યાં જુઓ ત્યાં પરેશાની છે. અને હા, આપણે જોઈ ચૂકીએ છીએ કે આપણે ખેડૂતોની કેટલી હેરાની પરેશાની જોઈ ચૂક્યા છીએ. તો સરકારને તો કહી રહ્યા છે કે અમને તમારી નમ્ર વિનંતી છે કે ખાતર મોકલો. અને હા, સરકારે પણ આ ખાતર મોકલવાની જરૂર છે, કારણ કે હવે રવિ પાકોના પણ વાવેતરો થઈ ગયા છે ને રવિ પાક માટે યુરિયા ખાતર જરૂર છે. તેના સિવાય પાક થતો નથી. એટલે સરકારે જલ્દીથી જલ્દી આ ખાતરની જે અછત છે તેને જરૂરિયાત પૂરી કરે. તો આ વિડીયો વિશે તમારું શું કહેવું છે કમેન્ટ્સમાં જરૂરથી જણાવજો. અને સાથે જ અમારી મંજુલા સાલાણી ઓફિશિયલ ચેનલને સબસ્ક્રાઈબ કરવાનું ભૂલશો નહીં. નમસ્કાર.